ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાન અને ભવ્ય મહાઆરતીનું આયોજન। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમોમાં ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમારની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત ઉમરેઠ ખાતે સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે સ્વચ્છતા અભિયાનથી કરવામાં આવી હતી। ધારાસભ્ય હર્ષદભાઈ પરમારની ઉપસ્થિતિમાં આયોજિત આ અભિયાન દરમિયાન આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। સ્વચ્છતા અભિયાન પૂર્ણ થયા બાદ સાંજે 6:30 કલાકે શ્રી સિકોતર માતાજીના મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાઆરતી દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે ઉમરેઠ ઓડ અને બોરિયાવી શહેર તેમજ તાલુકા સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના કાર્યકાળની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતા ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નાગરિકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, આણંદ।